હેલો નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું એમકોમ સેમિસ્ટર 1માં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસીની અંદર મૂડી પડતરનો દાખલો. એક કંપનીના મૂડી માળખાને લગતી માહિતી નીચે મુજબ આપેલી છે, જેની અંદર 100 રૂપિયાનો એક એવા 10%ના ડિબેન્ચર, 100 રૂપિયાનો એક એવા 12%ના રિડીમેબલ પ્રેફરન્સ શેર અને 10 રૂપિયાનો એક એવો ઇક્વિટી શેર આપેલા છે. ડિબેન્ચરની બજાર કિંમત 105 રૂપિયા છે, જ્યારે પ્રેફરન્સ શેરની બજાર કિંમત 115 રૂપિયા છે અને ઇક્વિટી શેરની બજાર કિંમત ₹20 છે. 100 રૂપિયાનો એક એવા 10 વર્ષે ડિબેન્ચરની મૂળ કિંમતે પરત કરવાના અને વ્યાજનો દર 8%, બહાર પાડવાનો ખર્ચ 4% અને વેચાણ કિંમત ₹100. 100 રૂપિયાનો એક એવા 12 વર્ષે રિડીમેબલ પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર 12% અને શેર બહાર પાડવાનો ખર્ચ 4% છે અને વેચાણ કિંમત ₹100 છે. જ્યારે ઇક્વિટી શેરમાં વેચાણ કિંમત ₹20 અને બહાર પાડવાનો ખર્ચ 3% છે. ઇક્વિટી શેર પર અપેક્ષિત ડિવિડન્ડ વર્ષના અંતે ₹2 શેર દીઠ. ડિવિડન્ડનો અપેક્ષિત દર 6% છે. કરવેરાનો દર 50%. ઉપરની વિગત પરથી ભારિત સરેરાશ મૂડી પડતરની બે રીતો ગણવાની છે. એક તો બજાર મૂલ્યનો ભારને આપીને અને ચોપડા મૂલ્યના ભારને આધારે. આપણે હવે ગણતરી શરૂ કરીએ. હવે આપણે ડિબેન્ચર પરત કરવાના છે, તો ડિબેન્ચર પહેલાં તો અહીંયા આગળ ડિબેન્ચરની મૂડી પડતર શોધીશું. તો અહીં ડિબેન્ચર પડતર અને એને કહેવાય છે KI બરાબર I વત્તા X ભાગ્યા 1/2 કૌંસમાં F વત્તા P. આ ડિબેન્ચર પરત કરવાનું સૂત્ર છે અને અહીં આગળ આપણે શોધીશું શું તો કે ડિવિડન્ડનું x શોધવા માટે આપણું સૂત્ર છે 1/n કૌંસમાં F માઇનસ P. અહીં 1/10 વર્ષે ચૂકવવાના છે, એના માટે 10 અને F એટલે કે મૂળ કિંમત એટલે 100 માઇનસ P, તો ₹4 ખર્ચ થાય છે, તો માટે 100માંથી 4 જાય લખેલા તો કે 96 અને આનો ગુણાકાર કરતા આપણને મળશે 0.4. હવે એને આપણે આગલા સૂત્રમાં મૂકીશું તો અહીં આગળ લખીશું આપણને કેટલા મળે. ઇન્ટરેસ્ટનો દર કેટલો છે તો કે ડિબેન્ચરનો વ્યાજ દર છે 8% પ્લસ 0.4%, 1/2 એવા F બજાર કિંમત કેટલી છે તો કે 100 વત્તા 96. હવે આપણે આગળ ગણતરી કરીએ તો ઉપર મળશે 8.4 અને નીચે આવશે 98 અને ભાગાકાર કરીશું તો આપણે મળશે 0.857 અને એને 100 વડે ગુણાકાર કરીશું ટકામાં લાવવા માટે તો આપણને મળશે 8.57%. ઠીક છે. હવે કર બાદનું મૂડી પડતર એટલે આપણે લખીએ, ધારો કે કર બાદ મૂડી પડતર, તો કર બાદ મૂડી પડતર બરાબર શું આવશે, એનું સૂત્ર છે KD બરાબર KI 1 માઇનસ T. કરવેરાનો દર 50% છે, માટે
KI એટલે આપણને કેટલા મળ્યા? આર્યા આજે મળ્યા એ લખીશું 8.57. 1 માઇનસ 50% કરો એટલે 0.5. તો અહીંયા આગળ લખીશું 8.57 ગુણ્યા 0.5. તો આપણને મળશે 4.29%. હવે આપણે બીજું શોધીશું પ્રેફરન્સ શેર મૂડીનું મૂડી પડતર. તો અહીં લખીશું પ્રેફરન્સ શેરની મૂડી પડતર. એનું સૂત્ર છે KP બરાબર D વત્તા X ભાગ્યા 1/2 અને F વત્તા P. અહીંયા આગળ X બરાબર 1/n અને F માઇનસ P. તો અહીંયા આગળ આપણે X શોધીશું. તો X બરાબર 1/n એટલે કે 12 વર્ષે રિટર્ન કરવાના છે, તે માટે 12 અને એની વેલ્યુ છે 6 રૂપિયા. પછી માઇનસ કરીશું એની પ્રાઇસ કેટલી છે તો કે 4% ખર્ચ લાગે છે, તો એ થઈ જશે 96. 100માંથી 4 બાદ કરો એટલે માટે હવે આનું આપણે ગણતરી કરીએ તો આપણને મળશે 0.33 મળી ગયા. હવે એને આપણે સૂત્રમાં મૂકીશું. તો ડિવિડન્ડનો દર આપેલો છે આપણને 12% પ્લસ 0.33 ભાગ્યા 1/2 એવા ને એવા. F આપણે 100 વત્તા 96 એવા. તો હવે અહીંયા આગળ ગણતરી કરીએ 12.33 ભાગ્યા 98. તો અહીંયા આગળ આપણને મળશે 0.1258 અને ગુણ્યા 100 કરીશું જેથી આપણને ટકામાં મળે. તો આપણને મળશે 12.58%. હવે આગળ આપણે શોધીશું ઇક્વિટી શેરની મૂડી પડતર. તો ત્રીજું ઇક્વિટી શેરની મૂડી પડતર. એનું સૂત્ર છે KE બરાબર D ભાગ્યા P1 માઇનસ F વત્તા G. તો અહીંયા આગળ P એટલે કે વર્તમાન મૂલ્ય, બજાર મૂલ્ય. બજાર મૂલ્ય કેટલું આપેલું છે તો કે એનું બજાર મૂલ્ય 20 રૂપિયા આપેલું છે, તો માટે 20 પ્લસ 1 માઇનસ F બરાબર 1 માંથી 0.3 એટલે કે એનો જે ખર્ચ કરો એ બાદ કરીશું 3% એટલે 1માંથી 0.3 બાદ કરીએ તો આપણને મળશે 0.97 અને 0.97 ગુણ્યા બજાર કિંમત છે 20 રૂપિયા માટે ગુણ્યા 20. તો આપણને મળશે 19.4. એ આપણા આ મળી ગયા. એને આપણે હવે સૂત્રમાં મૂકીશું. તો ડિવિડન્ડનો દર 2%નો છે, તો અહીં લખીશું 2 ભાગ્યા 19.4 વત્તા G. અપેક્ષિત વૃદ્ધિ દર આપેલો છે 6%, તો અહીં આગળ 6% લખીશું.
2 ને 19 પણ 4 વડે ભાગતા આપણને મળશે 10.31 વત્તા 6%, તો આપણે ટોટલ મળશે 16.31%. હવે આપણે બજાર મૂલ્ય શોધીશું. તો અહીં પહેલું લખીશું બજાર મૂલ્યનો ભાર આપીને ભારિત સરેરાશ આપણે શોધવાનું છે. તો ભારિત સરેરાશની મૂડી પડતર, તો અહીં લખીશું સાધન બજાર મૂલ્ય વિશિષ્ટ ભાર વિશિષ્ટ પડતર અને કુલ પડતર. તો અહીં આગળ પહેલું લખીશું ડિબેન્ચર. તો એ આપણી પાસે છે 14,000 ગુણ્યા એની બજાર વેલ્યુ છે 105 રૂપિયા. તો આપણને મળશે 14,70,000 રૂપિયા. એવી જ રીતે પ્રેફરન્સ શેર એ આપણી પાસે છે 3,500 ગુણ્યા એની બજાર વેલ્યુ છે 115. તો આપણને મળશે 4,02,500. એવી રીતે ઇક્વિટી શેર ₹1,75,000 ગુણ્યા 20 રૂપિયા બજાર મૂલ્ય, ટોટલ 35 લાખ. આનું ટોટલ મારીશું તો આપણે મળશે 53,72,500. વિશિષ્ટ પડતર એટલે કે આપણે જે દર શોધ્યા આગળ એ જ. તો ડિબેન્ચરમાં આપણને કેટલો મળ્યો? તો કે ડિબેન્ચરમાં આપણને મળે 4.29%, જ્યારે પ્રેફરન્સ શેરમાં આપણને મળ્યો 12.58%, અને ઇક્વિટીમાં આપણને મળે છે 16.31%. હવે આપણે આનો અને આનો ગુણાકાર કરીશું અને એને ભાગ્યા 100 કરીશું તો આપણને મળશે 63,063. એવી રીતે નીચેનો ગુણાકાર કરીશું તો આપણે મળશે 50,635, અને આનો ગુણાકાર કરીને 100 વડે ભાગીશું તો આપણને મળશે 5,70,850. આનું આપણે ટોટલ મારીશું તો આપણને મળશે 6,84,548. હવે ભારિત સરેરાશની મૂડી પડતર શોધવા માટે અહીં લખીશું કે ભારિત સરેરાશ મૂડી પડતર K0 બરાબર અહીં લખીશું કુલ પડતર ભાગ્યા બજાર મૂલ્ય. તો અહીં આગળ કુલ પડતર આપણને આપણી છે 6,84,548 ભાગ્યા 53,72,500 ગુણ્યા 100 કરવાના અહીં આગળ ટકામાં લાવવા માટે. તો આપણને મળશે 12.74%. હવે આપણે શોધીશું ચોપડે મૂલ્યના આધારે આપણે ભાર આપીશું. હવે આપણે બીજું શોધવાનું છે એ ચોપડે મૂલ્યનો ભાર આપીને તો અહીં લખીશું
સાધન ચોપડે મૂલ્ય વિશિષ્ટ પડતર અને કુલ. તો અહીંયા આગળ ડિબેન્ચર છે ચોપડે મૂલ્ય 14 લાખ રૂપિયા. પ્રેફરન્સ શેર છે 3,50,000 અને ઇક્વિટી શેર છે 17,50,000 રૂપિયા. ટોટલ મારીશું તો આપશે 35 લાખ રૂપિયા. વિશેષ પડતર આપણે જે શોધીએ એટલે લખવાની આગળ 4.29%, 12.58% અને 16.31%. આ બેનો ગુણાકાર કરીને 100 વડે ભાગતા આપણને મળશે 60,060. એવી જ રીતે 44,030 અને 2,85,425. આનું ટોટલ મારીશું તો મળશે 3,89,515. અહીંયા આગળ K0 બરાબર કુલ ભાગ્યા ચોપડે કિંમત ગુણ્યા 100. તો અહીંયા આપણને જે મૂલ્ય મળ્યું એ લખવાનું, એટલે કે 3,89,515 ભાગ્યા 35 લાખ ગુણ્યા 100. તો આપણને મળશે 11.13%. આ આપણું ચોપડે મૂલ્ય ભાર. અહીં આગળ આપણો દાખલો પૂરો થાય છે. જૂના પેપરો માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને ક્લિક કરો.